ફર્સ્ટ ટાઈમ વોટરે નિર્દોષતા સાથે મને પૂછ્યું કે ઇલેક્શનથી કોને ફાયદો થાય, દેશને, રાજ્યને કે મને? મેં એને કહ્યું, અલા, તને નહીં, તારા વિસ્તારને ફાયદો થશે. 2026નું આ જે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે એ આપણા શહેરના વિકાસ માટે છે. 2027માં આવશે, એનાથી રાજ્યનું ફ્યુચર નક્કી થશે અને પછી 2029નું ઇલેક્શન નક્કી કરશે દેશનું ભવિષ્ય. સો એ બે ઇલેક્શન વખતે આપણે અલગથી વિડીયો બનાવીશું. અત્યારે વાત કરું આ ઇલેક્શનની, તો જ્યારે બહુ જ વરસાદ પડે અને પાણી ભરાઈ જાય તો શું તમે હોમ મિનિસ્ટરને ફરિયાદ કરશો, ચીફ મિનિસ્ટરને કરશો, પ્રાઇમ મિનિસ્ટરને કરશો? ના, તમે ફરિયાદ લઈને જાઓ છો કોર્પોરેટર પાસે. એ પછી ડોર ટુ ડોર પેલી કચરાવાળી ગાડી ના આવી હોય એની ફરિયાદ હોય, કે સ્ટ્રીટ લાઇટ ના ચાલતી હોય, ભૂવા પડી ગયા છે, કે ઘરે આવતું પાણી ઠીક નથી અથવા તો આવતું જ નથી. આ પ્રકારની જે રોજિંદી જીવનમાં આપણને ક્યાંક ને ક્યાંક તકલીફો પડી શકે એમ હોય છે, તો એનું નિરાકરણ લાવવા માટે હોય છે કોર્પોરેટર. તમારા વિસ્તારમાં કુલ 4 કોર્પોરેટર હોય છે, 2 ફિમેલ હોય છે અને 2 મેલ હોય છે. તમે ધારો તો 4ને વોટ આપી શકો છો. તમને એમ લાગે મારે કોઈ એકને જ આપવો છે તો એકને પણ આપી શકો છો. તમને લાગે મારે કોઈને વોટ જ નથી આપવો તો દેન નોટાનું પણ ઓપ્શન હોય છે, નન ઓફ ધી અબાઉ. મારી કોઈ ઓળખાણ છે નહીં ડિપાર્ટમેન્ટમાં, નહીં તો પેલો મશીન લઈને મેં પણ ડેમો વિડીયો બનાવ્યો હોત. પણ આઈ થિંક અમુક પેજીસ ઉપર અવેલેબલ છે, તો જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એને ખબર પડશે કે કેવી રીતે વોટ કરવો. પણ વોટ કરવો બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે છે ને, જ્યારે તમે વોટ કરો છો ને તો તમને સવાલ પૂછવાનો હક મળે છે. અને મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે રીલ્સ ને ફોટોસ બધાને વાયરલ થતા જ હોય છે. 500 પેજીસને પૈસા આપીને પણ લોકોને વાયરલ કરાવી શકાય છે. પરંતુ જ્યારે ઇલેક્શનનો ટાઈમ હોય ને એ જ વ્યક્તિને વોટ કરવો જેના કામ પર તમને ભરોસો હોય, જેના કાર્યાલયમાં જઈને તમે કદાચ તકલીફ કહો છો ને તો સોલ્વ થાય. અને આપણા જેવી જનરેશન જેને સોશિયલ મીડિયાની આદત છે, એ જો ટ્વિટરની ઉપર ટ્વીટ કરે ને તો પણ પ્રશ્નનું નિરાકરણ આવે. રિપ્લાય નહીં કરે તો ચાલશે. પોલિટિકલ ફિગર જો વાઇસલી સોશિયલ મીડિયાનો પ્રયોગ કરે છે ને જનતાનો અવાજ સાંભળવા માટે, તો એનાથી વધારે રૂડું કંઈ છે જ નહીં. આઈ બી વેરી ઓનેસ્ટ. મને મારા એરિયાના કોર્પોરેટર કોણ છે ને ખબર નથી. મેં ગ્રાઉન્ડ લેવલ ઉપર ક્યારેય પર્સનલી એમને મળીને કોઈ સંવાદ પણ નથી કર્યો. પણ જ્યારે બી કોઈ જગ્યાએ કોઈ તકલીફ દેખાને હું ટ્વિટરની ઉપર ટ્વીટ કરું છું ને તો સોલ્યુશન ચોક્કસથી આવે છે. એન્ડ દેટ ઇઝ વોટ ઇન્સ્પાયર્સ મી ટુ ગો એન્ડ વોટ. તમને તમારા એરિયાના કોર્પોરેટર કોણ છે ખબર પણ છે? કહેજો જો ખબર હોય તો. બાકી મેક શ્યોર કરજો કે તમે વોટ અચૂકથી કરો.